નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં નરેન્દ્રભાઈ પ્રત્યેની પ્રેમ અને પ્રતિભા એમની જોઈને માનો કે અમે વોટ આપ્યા છે અને ભાજપમાં છીએ અને જનસંઘ વખતથી હું તો ભાજપમાં છું. પણ અત્યારે જોઈએ છે તો કેટલાક સાધુઓ અંદર એવી રીતે ઘૂસી ગયા છે ને કે બીજા અમારા જેવા વિચારક નાના આર્થિક રીતે નાના સાધુઓને ગણતા નથી અને એ રીતે એમની સાથે કામ લે છે. અને ભાજપમાં પણ કેટલાક એવા તત્વો છે કે ભાજપના સારા સાધુઓને સ્વીકારી શકતા નથી. તમે દાખલા તરીકે ખંભાતમાં સાધુઓનું સંગઠન થઈ શકતું નથી, સનાતન સાધુઓનું. એની પાછળ કેટલાક લોકો ઓરમાયું વર્તન કરે છે કે સાધુઓને બોલાવીને એમને એકઠા કરવા જોઈએ, એમની શું સમસ્યા છે એ તો કોઈ સાંભળવા આવતું જ નથી. એમને રહેવાના, ખાવાના, સમાજના કેટલાક પ્રશ્નો, એ પણ નાગરિક છે, વોટ આપે છે તમને, એમને બોલવાનો ચાન્સ આપો, એમને વિચાર રજૂ કરવાનો ચાન્સ આપો. ચૂંટણી વખતે સાધુ યાદ આવે છે તમને. એટલે એ રીતે નહીં. અને નેતાઓ પણ ચૂંટાઈ ગયા પછી ધ્યાન નથી આપતા. પણ હા, સંજય પટેલ વગેરે જે છે એ ચોક્કસ સારા છે. એમાં રાજુભાઈ રાણા વગેરે કાર્યકરો સારા છે. એમાં મને ખરેખર ગૌરવ છે કે જે સાધુઓની સમસ્યા વિશે પૂછે છે.